ગુજરાતની 4 ઐતિહાસિક વાવ જે તમે નહીં જોઈ હોય। 1 અંબાપુરની વાવ। ગાંધીનગર નજીક અંબાપુર ગામે આવેલી અંબાપુરની વાવ 15મી સદીમાં નિર્મિત એક પ્રાચીન હિન્દુ સ્થાપત્ય છે જે જટિલ કોતરણી કામ ધરાવે છે। આ 5 માળની વાવ રાણી રૂડાબાઈ વાઘેલા દ્વારા રણજીતસિંહ વાઘેલાની સ્મૃતિમાં બંધાવવામાં આવી હતી, જે પાણીના સ્ત્રોત અને સાંસ્કૃતિક સ્થળ તરીકે જાણીતી છે। 2 દાદા હરીરની વાવ। અમદાવાદના અસારવા વિસ્તારમાં ઐતિહાસિક દાદા હરીરની વાવ આવેલી છે। તે ઈસ 1485માં સુલતાન મહમૂદ બેગડાના શાસનકાળ દરમિયાન શાહી હેરમના સુપ્રિન્ટેન્ડન્ટ બાઈ હરીર દ્વારા બંધાવવામાં આવી હતી। આ વાવ તેના અદ્ભુત સ્થાપત્ય અને જટિલ કોતરણી માટે જાણીતી છે। 3 રૂડાબાઈની વાવ। અડાલજની વાવ, જે રૂડાબાઈની વાવ તરીકે પણ ઓળખાય છે, તે ગાંધીનગર નજીક અડાલજ ગામમાં આવેલી અદ્ભુત ઐતિહાસિક અને સ્થાપત્ય કલાનો નમૂનો છે। આ 5 માળ ઊંડી વાવ ઈસ 1498માં વાઘેલા વંશના વીરસિંહની પત્ની રાણી રૂડાબાઈ દ્વારા બંધાવવામાં આવી હતી। તે તેની જટિલ કોતરણી, મૂર્તિઓ અને સોલંકી શૈલીના સ્થાપત્ય માટે પ્રખ્યાત છે। 4 ધુવારણની વાવ। આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ધુવારણ ગામે આવેલી આ વાવનું નિર્માણ 16મી ઋણ 17 મીટર સદીની આસપાસ વણઝારા દ્વારા કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે। આ વાવના નિર્માણનો ખર્ચ તે સમયે 14,000 રૂપિયા આવેલો। 51 મીટરની લંબાઈ ધરાવતી આ વાવમાં 3 માળની સાથે 3 કલાત્મક ઝરૂખા છે। આ સ્થાપત્યની ભવ્યતા એ સમયની વૈભવતાની સાક્ષી છે। તમને શું લાગે છે, આ સ્થાપત્ય કળા જોતા ગુજરાત એ સમયે કેટલું વૈભવશાળી હશે? કોમેન્ટ કરી જણાવશો। આવી અવનવી વાતો જાણવા માટે જોયું છે ને સબસ્ક્રાઇબ અને ફોલો કરો।